તો પછી મિત્રો તમારું નવા વ્લોગ્સ ની અંદર તો આજે આપણે જવાનું છે હાઈવે રસ્તે સાયકલ સ્ટન્ટ કરવા. તો હાલો આપણે જઈએ. આ ભાઈથી હલાય નહીં કેમ કે છે બોડી વાળા દૂધવાળાની મહાન હસ્તી છે. તો હાલો એ સાયકલ ના આપણે મિત્રો ફાઇનલી આપણે હાઈવે રસ્તે પહોંચી ગયા છીએ. થોડી સાયકલ સ્ટન્ટ કરીએ પેલા હા કાલે પછી જઈએ દોડીને થાકી ગયા છીએ. બીજો શબ્દ ન બોલે તો હાઈવે રસ્તો છે ભાવનગર હાઈવે આ રાજુલા હાઈવે. તો આપણે હવે સાયકલ ઉતારવા દઈ. સામાન્ય છે હજી હાલો ઓલી પર થઈ. તો આ સાઈડ થી વાહનો આવી રહ્યા છે એટલે એ ભાઈ થોડા ઘડીક ઉભા રહ્યા છે. નહીતર વોક ભાઈ ને ભગાવી રહ્યું જાય ખબર ન પડે. જો ભાઈ સ્ટેન્ડ કરે છે. આ મારી સાયકલ આમને તોડી નાખશે. એ ગાડી છોપરીને બધા ઓળખો છો તમે. વાળ છે બહુ મોટો. આ મહાન હસ્તી દેખો બાદ ભાઈ હાલો આપણે રેસ કરીએ. ભાઈ ને હું રેસ કરી હતી. મિત્રો કેમેરા ફોકસ કરજો. તો ઓલા બે જઈ રહ્યા છે તમને દેખાતા હશે ને બે છે મારી સાયકલ તોડી નાખશે. ચાલ આવે જો આવે છે તો દેખો ગાઈસ એક થોડીને આવે છે ને સાયકલ લઈને. આ જો જાય ભાઈ નું પૂરું થઈ ગયું એટલે તે અહીંયા ઉભા રહ્યા અને ઓલો જો થોડી વાહન મસ્તી ખુલ્લી ખટાવ આવે છે. આ બાજુ જો અહીંયા સ્ટન્ટ કરે છે. બીજો ખટાવ આવે છે. બીજા ખટાવ કરીએ. તો જો આ નવું ટ્રેક્ટર છોડાવીને આવી રહ્યા છે આ ભાઈ. આ જો આ તેનો મજાક ઉડાવી રહ્યા છે. આપણે ખા રહ્યા સીવડા. દેખો ચલો આ સીવડા ખાવા. તાર મોઢું જોયું સીવડા ખવાય એવું છે? હા જો દાંત કાઢો જો. આ તો ગેંડો. આને તો સીવડા જ ન બતાડે બધા ખાઈ જાય. તો કેવો પાડા જેવો છે તો આ ઓલી બાજુ છે સીવડા. સીવડા ખાવ તમે બે સીવડા જેવા છો. તમે આ હાવ ટીટોડો છે. આ ગાડીઓ આ બે હડ ખાય ભેગા છે. મારું કરવાનું કે ચાલો આપણે પેલા સીવડા ગોઠલે. આપણે સીવડા મળે તો ખાઈ નકર એજન્ડા કહી દેવાનું છે નહીં. તો આપણે થઈ ખેતરમાં સીવડા ગોતવા. તો મુઠ્ઠી જેટલા વેલા છે. આ આદાભાઈ વાડી છે. આમાં હું સીવડા એમને હાઈવે રસ્તે લાવ્યું. જો આ સીવડું જીડ્યું આ કોઠીંબુ ન હોય ત્યાં નકર તું કડવું મોઢું કરાવે વિચારમાં. આ બધા ટીટોડા જેવા વેલા છે. આમાં હું કે મને તો અહીંયા જો એક દેખાય એનું દેખાણું ભાઈ. આ આદાભાઈ વાડીમાં સીવડા તો પાકે હો ભાઈ. કડવું લાગ્યું તો હું પણ ચેક કરી લેવા કેવું છે. એટલે આ તો કડવું મારે નીકળ્યું. આ કડવા સીવડા છે. આજે હવે બધા કડવા જ વાવે. તો હવે વહેલા ખેયા પાછા પેલા એવા વાવે ને પછી ખે હું આ ખેઈ નાખું ને પાછા બીજી વાર આપણે આંટો મારવા આવશે તો આપણે ખાવા દો કડવા. ઓ આ જોઈ લે વહેલા બધે હવે સીવડા ગોચી જડે તો આ બધા કડવા વાવ્યા. અહીંયા આપણે કડવા ખાઈને શું કરવા. આ છે મોટા સીવડા જરૂર. આ કોઠીંબુ છે હવે આ કોક પાસે ચેક કરાવી પેલા આપણે અને તોડ લઈ. આજ હવે ટેસ્ટ કરો. ચેક કરાવી આજ હવે ટેસ્ટ કરો. આજ હવે ટેસ્ટ કરો. નહીં ભાઈ અપન નહીં કરી દેવાના. આજ હવે તમે કરો. વાંચું કે આ કુચરું છે વાંચું ખબર પડી જાય. મિત્રો નાનું સીપડું સીડ્યું છે. હવે આને આપણે ખાઈને ટેસ્ટ કરીએ કેવું છે. આ કડવું છે ગળું છે. આ નાના કડવા નીકળે. આ જાય મોટા સીપડા જો સીપડું દેખ લે. હવે તો કડવું છે ગળું છે. આને કડવું છે ભાઈ. વેલો ખાઈને કહું કડવા સીપડા છે. અલે પાડા તારા વાડી માં સીપડા ને વેલો કે ગોમને આવાજ કરે. જો આ ક્યાં છે હવે નથી ખાવું. આ તો લાસ્ટ છે હજી. આ સીવડા જમા ખાઈ કોણ. આ હવે હાલો ઘર તરફ જઈએ. આ કાંઈ સીવડા ખવાય એમ છે નહીં.
તો ભાઈ આપણે પાછા ઘર તરફ નીકળીએ. આને એક મીઠું નીકળ્યું પાટાને. આ મીઠું નીકળ્યું છે. હું મીઠું નીકળ્યું. જો જો મીઠું નીકળ્યું જો. હું તો આપણે કડવા તો નાને કેમ મીઠું લાગી ગયું. પાછળ ફરી જાય શરમાઈને હમણાં ખાવાને દેવું લે. હવે કઈ ખાત કરશે શું છે? મેળું છે આ બા. જો આમ કાકડી છે આમ જો. કાકડી જીડી. હા બધાને ભાગ લાગશે ભાઈ. પેલા મારો ભાગ લાગશે પેલા જ કરશો. અમારે 3 ભાગ પડશે. ત્રણ જો સાગા ભાઈ કે 3 ભાગ પડશે. હજી આ કડું લીધું છે 3 ભાગ પાડવામાં આવશે. કડું જા કડું ઘડી કમા હમણાં કાપોમાં હજી મારા થોડુંક કામ છે. આ વિડીયો નું પોસ્ટર બનાવવા સીવડું નું ફોટો જો હે નકર આવું જડશે ને કાપા ગોતવા જાવું. હાથ હવે દાતા પહેલી વાર બ્લોગ બનાવવા આવ્યા હતી. તો 3 ભાગ કરે હાલે પાડ ભાગ પાડ. અલે આયા ને તારું આ મારી નાખશે. ઉભે રા આ પકડ ઉપવાનું આઈ દે ભાંગે તો. જો આ ભાઈ એટલું ખાય તો અલ્યા ભાઈ આ કડવું કડાથી કરો આપણને આ નાનું એવું સીબડું મેળવું છે. ભાઈગો લે ખા. આપ મીઠું મોઢું કરી લઈ. કડવું મોટું સુઈ દેવું બધાનું. હા આપણે તો પહેલેથી આ નાનું એવું ખાઈને આપણે મીઠું મોટું કરી લીધું. સાગા ભાઈ ભાંગી દે છે મને. મારા મત કઈ બળ છે નહીં. કે ખમોરિયો શું કરે જોઈ આ લે અરે આ તો મારી કરતા બોડી વાળો નીકળો. આ 2 ભાગ કરી દીધા. લે આદા ખાવું જ તારે. આ લંગુરિયા બે ખાઈ છે ચીવડા. સીવડું જો પાવ તું કે એકલો ખાવાનું ઠોકન છો કયું સીવડું તું જો આ સીવડું સારું લાગ્યું. હા ખાઈ ગયો. સાગા ભાઈ ડિસ્કો કરે તો એને કડવું નીકળ્યું છો. એ બેન આ વેલામાં તેડ જો બે થૂ કે મને કહેતા કે હું રસ્તે ખાઈ જો રસ્તે ખાઈ લીધું બે શાક વાંટોઠી ના શાક કડવું લાગ્યું. हेलो गाइस देख रहे हो घर पे चल रहे हैं. હવે આને પેલા 10 એકડા આવડતા ને હિન્દી બોલે પણ ઓલે હકીકત મેં ને આવડતું કઈ 10મું ભણે પણ પાડા જેવો કઈ આવડતું ને. હવે જઈએ આપણે ઘર તરફ. ઘર ભેગું હાલો ઘરે જવાનું છે હવે. હા બોલી જા તમે બોલી જા બોલો.